ગુરુદેવ દત્ત. આપ સૌ વિદિત છો કે યોગીરાજ રંગ અવધૂત ફિલ્મ જે બાપજીના જીવન કવન પર બની રહી છે અને એ જોવા માટે આપ સૌ ઉત્સુક છો એ સ્વાભાવિક છે. અને એના અનુસંધાનમાં એક મિટિંગનું આયોજન વડોદરાની અંદર કરવામાં આવ્યું હતું અને એની અંદર શ્રી યોગેશભાઈ નારેશ્વર દ્વારા અને સાથે સમગ્ર ગુજરાતના બોમ્બેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને એની અંદર એક ફિલ્મની ટીમની ઈચ્છા એવી હતી કે એક સરસ ટ્રીઝર એક સરસ સિટીની અંદર એનું લોન્ચ કરવામાં આવે, જેમ પોસ્ટર થયું, અને એ રીતે એક સરસ એ રજૂઆત થાય એવી ઈચ્છા હતી. અને ત્યારે યોગેશભાઈનો એક ભાવ એવો હતો અને એ જે ભાવ છે એ એમના મુખ્યથી જ આપણે સાંભળીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજે ખૂબ આનંદ છે કે આપણે એવી જગ્યાએ ભેગા થયા છે કે આ યોગીરાજ અવધૂતનું જ્યારે શરૂઆત થઈ એ નારેશ્વરમાં થઈ અને જ્યારે એનું ટ્રેઝર બતાવવાની વાત થઈ, મિટિંગ આખા ગુજરાતના ભક્તોની ભેગી થયા, ત્યારે એક એવું મંદિર હતું કે જ્યાં આગળ સૌથી પહેલું ગુજરાતની અંદર પહેલું ભૂતળી જાપા મંદિર થયું. એટલે શરૂઆત પણ સરસ થઈ, અહીંથી ટ્રેઝર બતાવવાની વાત પણ સરસ શરૂ થઈ. પણ મારી આ લોકોને ખાસ વિનંતી છે કે જ્યાં આગળ બાપજીનું એમણે જે ભૂમિ સિદ્ધ કરી છે, જે ભૂમિમાં બાપજી 40 વર્ષ સુધી રહ્યા અને જ્યાં યોગીરાજ અવધૂત શરૂઆત થઈ, તો એનું ટ્રેઝર પણ નારેશ્વર સ્થાનમાં જ બતાવવાનું હોય, બીજા કોઈ શહેરમાં વિચારો જે સિદ્ધ ભૂમિ છે એ ભૂમિથી શરૂઆત કરવાની હોય. તો આવો આપણે બધા ભેગા થઈને સુંદર રીતે આપણે ટ્રેઝર જોઈએ અને સરસ દરેક જગ્યાએ પોતાના અનુકૂળ રીતે દરેક પોતે આપ યોગીરાજ અવધૂતનો માણે એવી મારી પણ ઈચ્છા અને ભાવના પણ ખરી. આવો ગુરુ પૂર્ણિમા અંદર બધા જ ભેગા થાઓ ને આપણે બહુ સરસ રીતે કરીએ. ફરી આ ટીમને બધાને કોઈ આવો આપણે સરસ રીતે ટ્રેઝર નારેશ્વરમાં બતાવી અને બાપજીને અર્પણ કરીએ. ગુરુદેવ દત્ત. આપણે 29 તારીખને બુધવારે ગુરુ પૂર્ણિમા દિવસે નારેશ્વરની દિવ્ય ધરતી ઉપર આ સરસ ટ્રેઝરની એક શરૂઆત હશે. તો યોગેશભાઈ કહ્યા પ્રમાણે નારેશ્વર ટ્રસ્ટ દ્વારા આપ સૌ ઉપસ્થિત થાવ એવી સર્વને નમ્ર એક ભક્તિપૂર્વકની વિનંતી છે. ગુરુદેવ દત્ત.